વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકા કોંગ્રેસના કોર્પોરેટર અને સ્થાનિક નાગરિકો સાથે મળીને શહેરમાં ડ્રગ્સ, ગાંજો અને દારૂના વધતા વેપાર સામે કલેક્ટરને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। શહેરની મહિલાઓએ રોષ દાખવો કરતા જણાવ્યું હતું કે જૂના બસ સ્ટેન્ડ, ફાંસિયા ટેકરા, માનસરોવર સહિતના વિસ્તારોમાં નાના બાળકોને ડ્રગ્સ અને દારૂ સપ્લાય કરવામાં આવતું હોય છે। આક્ષેપોમાં એ પણ ઉમેરાયું હતું કે એક્ટિવા વાહન દ્વારા હોમ ડિલિવરીની કામગીરી ચાલી રહી છે, જે સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી સમયમાં આ ગેરકાયદેસર વ્યવસાય બંધ ન થયો તો તેઓ જનતા રેડ કરી સખત કાર્યવાહી કરવાની તૈયારી રાખે છે। બજારમાં મળે તો એમને મારે પણ કરી અને ત્યાં ગાડી એ માણસો બેઠા હતા પણ એ દિવસ હું ગઈ એટલે એ માણસો રપુ ચક્કર થઈ જાય। જે ખંડેર પડ્યું છે ને ત્યાં ગાડી ડ્રગ્સ મળે છે। અને બીજું કે એનાથી બી એક ભાઈ કે જ્યાં આપણે પાંસિયા ટેકરા જ્યાં પેલા ફોસી આપતા ત્યાં બી એક ભાઈ ડ્રગ્સ આપવા છોકરાઓને, સ્કૂલના છોકરાઓને આવે છે, પણ એ કયા સમયે આવે એ સમય મને ખબર નથી। પણ ત્યાં ગાડી નવા જૂના બસ સ્ટેન્ડમાં આ બધું બહુ ચાલી રહ્યું। છોકરાઓ, નાના છોકરાઓને ડ્રગ્સ આપે છે 50-50 રૂપિયા। અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરી છે। જો અઠવાડિયામાં ઓપ્શન નહીં લે તો અમે મોટી સંખ્યામાં આવશું। અમે અગાઉ 2014, 15, 16, 17માં પણ વ્યસન મુક્તિ માટે બહુ મોટું આંદોલન ચાલ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી। એમાં અમને ફક્ત 6 મહિના જ સફળતા મળી હતી। ત્યારબાદ હતું એમને દારૂ અને ડ્રગ્સ મળતો થઈ ગયો। તો આજે પણ એ જ પરિસ્થિતિ ગુજરાતમાં પાણી નહીં મળતું એટલો દારૂ મળે છે। એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે બને તેમ જલ્દી આ ગુજરાતનું યુવાધન બરબાદ થતું બચાવવામાં આવે અને કડકમાં કડક દારૂબંધી કરવામાં આવે અને ડ્રગ્સ માટે પણ કડકમાં કડક કાયદો બનાવવામાં આવે। અગાઉ શું કાર્યક્રમ રહેશે? આ અમારે કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે, એટલે અગાઉ એમનો જે કાર્યક્રમ અમારો છે, અમારા પ્રમુખ